તો સુરતમાં પાલનપુર પાટિયા સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડની આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ખાસ કરીને હાઉસિંગ બોર્ડથી ટેકરા સ્કૂલ તરફ જતા બંને માર્ગો પર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। બીજી તરફ વેડ રોડ વિસ્તારમાં પણ વરસાદી આફત સર્જાઈ છે, જ્યાં અખંડ આનંદ કોલેજના કમ્પાઉન્ડમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોલેજમાં તાત્કાલિક અસરથી રજા જાહેર કરવામાં આવી છે। ડભોલી રોડ પર પણ વરસાદી પાણીના નિકાલના અભાવે જળબંબાકાર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન વ્યવહારને પણ મોટી અસર પહોંચી છે। જેવી રીતે સુરતના પાલનપુરની આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યાં પાટિયામાં વરસાદી પાણી ભરાયા છે। વેડ રોડ વિસ્તારમાં પણ વરસાદી પાણીનું સામ્રાજ્ય હોય તેવા દ્રશ્યો આવ્યા છે। અખંડ આનંદ કોલેજમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જે રીતે આપ સ્ક્રીન પર દ્રશ્યો પણ જોઈ શકો છો। ત્યારે વરસાદને પગલે કોલેજમાં તંત્ર દ્વારા રજા જાહેર કરી દેવામાં આવી છે, ત્યારે હાઉસિંગ બોર્ડથી ટેકરા સ્કૂલ માર્ગ બંધ કરાયા છે। દક્ષિણ ગુજરાતમાં જે રીતે ગઈકાલથી વરસાદ જે દસ્તક દીધી અને સુરતમાં પાણી કરી નાખ્યું છે, ત્યારે જે રીતના દ્રશ્યો એટલે કે સુરતના અનેક વિસ્તારોમાં જનજીવન ઉપર સીધી અસર પડી છે અને જે પ્રકારનો વરસાદ છે તે હવે ક્યાંક ને ક્યાંક સુરતીઓ માટે આ આફતનો વરસાદ છે તે સાબિત થઈ રહ્યો છે। કારણ કે સુરતના અનેક એવા વિસ્તારો છે કે સુરતમાં કયો વિસ્તાર એવો છે કે ત્યાં પાણી નહીં ભરાયું હોય, એટલે કતારગામ વેડ રોડ હોય, નવસારી ઉધના રોડ હોય, જહાંગીરપુરા હોય, રાંદેર વિસ્તાર હોય, વરાસા પોલીસ ચોકી સુધામાં પણ જે રીતે પાણી છે તે ભરાઈ ગયા છે અને જે રીતે વરાસા પોલીસ સ્ટેશન ખાતે પણ આ પ્રમાણેની જે તસવીરોમાં ખાસ કરીને જે રીતે અલગ અલગ જગ્યાએથી જે પ્રકારેનો માહોલ છવાયો છે તે કુદરતી હવે વરસાદ છે તે આફતમાં ફેરવ્યો હોય અને જીવન વ્યસ્ત વ્યસ્ત કરતા દ્રશ્યો છે તે સુરતના તમામ જગ્યા ઉપરથી આવી રહ્યા છે। લાલ દરવાજા હોય કે પછી જે રીતનું દિલ્હી ગેટ હોય, એટલે સર્વત્ર જગ્યાએ આ દક્ષિણ ગુજરાતમાં જે ધનાધન જેવી સ્થિતિ છે, ત્યારે વાહન ચાલકોથી માંડીને અનેક લોકોને છે તે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને વરસાદને કારણે સીધી અસર છે તે લોકો ઉપર પડી છે। અને વરસાદ જે આજે પણ વહેલી સવારથી જે પ્રકારનો વરસાદ છે તે કહેરનો વરસાદ છે તે સાબિત થઈ રહ્યો છે। અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાને લઈને અનેક દુકાનોમાં પણ પાણી ઘૂંચી ચૂક્યા છે અને પર્વત પાટિયા જેવી સ્થિતિમાં પૂર જેવી જે સ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। એટલે ચોક્કસથી આ દક્ષિણ ગુજરાતમાં જે મુજબની આગાહી હતી તે મુજબનો વરસાદ પડી રહ્યો છે અને અનરાધાર વરસાદે સુરતને પાણી કરી દીધું છે। બીજી તરફ તંત્ર દ્વારા જે પ્રકારેના તમામ જે અધિકારીઓ છે તેમની આ જે પ્રકારેની પરિસ્થિતિ જોતા રજા કેન્સલ કરી દીધી છે અને વરસાદે વ્યસ્ત જે જીવન ઉપર સીધી અસર છે તે જોવા મળી રહી છે અને અનેક જગ્યાએ વાહનો બંધ પડવાની સાથે સાથે લોકોને હાલાકી છે તે અત્યારે દેખાઈ રહી છે। ત્યારે સુરત મહાનગરપાલિકાનું જે પ્રકારેનું તંત્ર છે તે કદાચ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે અગાઉથી જે જે રીતનું તેની વીકનેસ દેખાઈ રહી હતી, આખી તેમની જે બેદરકારી સામે આવી રહી હતી, એટલે ચોક્કસ આ વરસાદે કારણે તો જે પ્રકારની તકલીફ થઈ છે, પરંતુ મહાનગરપાલિકાના જે તંત્રની અણઆવડતનો નમૂનો કહો કે દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચો કર્યા બાદ પણ દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ આટલા વરસાદે સુરતને કરી દીધું છે પાણી અને અનેક લોકોએ સામાન્ય ગરીબ વર્ગના લોકોને જીવવું દોહેલું થઈ હોય તેવી સ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે। અને જે પ્રકારે ઠેર એટલે લોકોને ક્યાંથી ક્યાં જવું હોય તો ટ્રાફિક એટલો બધો સર્જાય છે, 108 જેવી ગાડી પણ એમ્બ્યુલન્સો ફંચાય છે। એટલે ચોક્કસથી વરસાદને લઈને જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે તે સુરતને કરી દીધું છે પાણી। ત્યારે જોવું રહ્યું કે આ વરસાદ ખમૈયા કરે તો ઠીક છે, નહીં તો સુરતમાં વધુ પરિસ્થિતિ વણશે તો પણ નવાય નહીં, કારણ કે જે પ્રકારનો અનરાધાર પડી રહ્યો છે તે સુરત માટે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ઊભી કરે તે પ્રકારનો વરસાદ છે તે અહીં જોવા મળી રહ્યો છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।